ભાઈઓ અને બહેનો, આજે હું તમને એક એવી પવિત્ર અને હૃદયસ્પર્શી કથા સંભળાવીશ જે શિવ ભક્તોના હૃદયમાં અમર થઈ ગઈ છે. આ છે બાબા અમરનાથની કથા, જ્યાં પરમાત્મા શિવે પોતાની અર્ધાંગિની માં પાર્વતીને અમરત્વનું ગહન રહસ્ય સંભળાવ્યું હતું. આ કથા સાંભળતા જ મનમાં ભક્તિનો ઉદ્ગાર ઉઠે છે અને આંખોમાં અમરનાથની યાત્રા કરવાની તીવ્ર ઝંખના જાગે છે. કાશ્મીરની ઊંચી ઊંચી હિમાલયની પર્વતમાળાઓમાં શ્રીનગરથી ઉત્તર પૂર્વમાં લગભગ 135 કિલોમીટર દૂર સમુદ્રની સપાટીથી 13,600 ફૂટની ઊંચાઈએ એક પવિત્ર ગુફા આવેલી છે. આ ગુફા લંબાઈમાં 19 મીટર, પહોળાઈમાં 16 મીટર અને ઊંચાઈમાં 11 મીટર જેટલી છે. તેનો પરિઘ લગભગ 150 ફૂટ છે. આ જ છે અમરનાથની પવિત્ર ગુફા, જેને તીર્થોનું તીર્થ કહેવામાં આવે છે. અહીં જ ભગવાન શિવે માં પાર્વતીને અમરત્વની વાત સમજાવી હતી. આ ગુફાની સૌથી મોટી વિશેષતા છે પ્રાકૃતિક બરફથી બનેલું શિવલિંગ. ઉપરથી ટપકતા બરફના પાણીના ટીપાઓ એક જગ્યાએ એકઠા થઈને ધીમે ધીમે 10થી 12 ફૂટ ઊંચું શિવલિંગ બનાવે છે. આને સ્વયંભૂ હેમાની શિવલિંગ કે હેમાની બાબા કહે છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું હોય છે, જ્યારે આસપાસનો બરફ હાથમાં લેતા ચૂરે ચૂરો થઈ જાય તેવો કાચો હોય છે. ચંદ્રમાના વધવા ઘટવા સાથે આ શિવલિંગનો આકાર પણ બદલાતો રહે છે. શ્રાવણ પૂર્ણિમાએ તે પોતાના પૂર્ણ સ્વરૂપમાં આવે છે અને અમાસ સુધીમાં ધીમે ધીમે નાનું થઈ જાય છે. આ શિવલિંગની નજીકમાં જ ગણેશજી, ભૈરવજી અને માં પાર્વતીના અલગ અલગ હેમખંડ પણ પ્રગટ થાય છે. શ્રાવણ મહિનામાં અષાઢી પૂર્ણિમાથી રક્ષાબંધન સુધી લાખો ભક્તો આ પવિત્ર દર્શન માટે આવે છે. હવે આ કથાનું મૂળ સાંભળો. એક વખત માં પાર્વતીએ શિવજીને પૂછ્યું, હે પ્રભુ, તમે તો અમર છો, પણ હું વારંવાર જન્મ અને મૃત્યુના ચક્રમાં કેમ ફસાઉં છું? શિવજીએ કહ્યું, આ અમર કથાના કારણે છે. માં પાર્વતીએ ઘણો આગ્રહ કર્યો કે મને પણ આ કથા સંભળાવો. લાંબા સમયના વિનંતી પછી શિવજીએ તેને સંભળાવવાનું નક્કી કર્યું, પરંતુ આ કથા એટલી ગુપ્ત હતી કે તેને કોઈ ત્રીજું જીવ સાંભળી ન શકે. તેથી શિવજીએ એકદમ એકાંત અને નિર્જન સ્થળ શોધ્યું અને તે મળી અમરનાથની આ પવિત્ર ગુફા. ગુફા તરફ જતા રસ્તે શિવજીએ ધીમે ધીમે પોતાની સાથેની વસ્તુઓ છોડી દીધી, જેથી કોઈ જીવ કથા સાંભળી ન શકે. પહેલગામમાં તેમણે પોતાના વાહન નંદીને છોડ્યા. ચંદનવારીમાં માથાનું ચંદ્ર ઉતાર્યો. શેષનાગ તળાવના કિનારે ગળાના શેષનાગને મુક્ત કર્યા. મહાગુણ પર્વત પર પુત્ર ગણેશજીને છોડ્યા. પંચતરણીમાં 5 મહાભૂતો પૃથ્વી, અગ્નિ, પાણી, હવા અને આકાશ ત્યાં જ છોડી દીધા. અનંતનાગમાં નાના અનંત નાગોને અને પિસ્સુ ટોપ પર જંતુઓને પણ છોડી દીધા. આ તમામ સ્થળો આજે પણ અમરનાથ યાત્રાના માર્ગમાં આવે છે અને ભક્તો તેને શ્રદ્ધાપૂર્વક નિહાળે છે. અંતે શિવ પાર્વતી ગુફામાં પ્રવેશ્યા. શિવજીએ હરણની ચામડી પર બેસીને સમાધિ લીધી. વધુ સુરક્ષા માટે તેમણે કલાગ્નિ નામના રુદ્રની રચના કરી અને ગુફા આસપાસ આગ લગાવી દીધી, જેથી કોઈ જીવ ત્યાં ન આવી શકે. પછી શાંતિથી તેમણે માં પાર્વતીને અમરત્વની ગહન વાત સંભળાવવાનું શરૂ કર્યું. પરંતુ આટલા પ્રયત્નો છતાં પણ હરણની ચામડી નીચે 2 ઈંડા સુરક્ષિત રહી ગયા. તેમાંથી કબૂતરોની એક જોડી જન્મી અને તેમણે પણ અમર કથા સાંભળી લીધી, તેથી તેઓ અમર થઈ ગયા. આજે પણ યાત્રીઓને ગુફામાં કબૂતરોની આ જોડી દેખાય છે. જે ભક્તને તે દેખાય છે તેને શિવ પાર્વતીના પ્રત્યક્ષ દર્શનનું સૌભાગ્ય મળે છે અને તેના જીવનના પાપોનો નાશ થાય છે. આ કથા પ્રચલિત છે કે તે જ સમયે એક સદ્યોજાત શુક શિશુએ પણ આ કથા સાંભળી અને તે શુકદેવ ઋષિના રૂપમાં અમર થયા. આ કથામાં શિવજીએ અમરનાથ યાત્રા અને તેના માર્ગના તમામ સ્થળોનું પણ વર્ણન કર્યું હતું, જે પછી અમર કથા તરીકે વિખ્યાત થઈ. ઘણા સમય પહેલા ભૃગુ મુનિએ આ ગુફાની શોધ કરી હતી. કહેવાય છે કે કાશ્મીરની ખીણ એક સમયે પાણીમાં ડૂબી ગઈ હતી અને કશ્યપ મુનિએ તેને નદીઓ દ્વારા વહેવડાવી હતી. પાણી ઓસર્યા પછી ભૃગુ મુનિએ સૌ પ્રથમ આ શિવલિંગના દર્શન કર્યા. પછી લોકોમાં આ સ્થળની ખ્યાતિ ફેલાઈ, પરંતુ સમય જતાં યાત્રા બંધ થઈ ગઈ. ઘણા વર્ષો પછી 16મી શતાબ્દીમાં એક મુસ્લિમ ભરવાડને આ ગુફાની ખબર પડી અને પછી 1850માં બુટા મલિક નામના વ્યક્તિએ તેની પુનઃ શોધ કરી. તેને એક સૂફી સંતે કોલસાની થેલી આપી હતી, જે પાછળથી સોનાની થઈ ગઈ.
સંતને શોધવા જતા તેને ગુફા અને શિવલિંગ મળ્યા. તેમણે અધિકારીઓને જાણ કરી અને મહારાજા રણવીરસિંહે યાત્રા કરી. ત્યારથી આ વાર્ષિક યાત્રા નિયમિત ચાલુ છે. બુટા મલિકના વંશજોને આજે પણ ચઢાવવાનો ચોથો ભાગ મળે છે. આ કથા આપણને શીખ આપે છે કે સાચી ભક્તિ અને શ્રદ્ધાથી જીવનના જન્મ મૃત્યુના ચક્રથી મુક્તિ મળી શકે છે. જ્યારે આપણે બાહ્ય વસ્તુઓ અને તત્વોને છોડીને એકાંતમાં પરમાત્માનું ધ્યાન કરીએ ત્યારે આત્માનું સાચું સ્વરૂપ પ્રકાશિત થાય છે. કઠિન યાત્રા પણ ભક્તિના બળથી સરળ બની જાય છે અને અંતે પરમ શાંતિ અને અમરત્વની અનુભૂતિ થાય છે. આ કથા આપણને યાદ અપાવે છે કે ભગવાનની કૃપા સર્વત્ર છે અને તેમની લીલા અનંત છે. હર હર મહાદેવ. જય બાબા અમરનાથ.